ગુજરાતના રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કાર્યની શરૂઆત કરી છે. 385 એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે. આ યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર સંજય પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટની એક્સપાન્સિવ ફેસિલિટીઝ અને આધુનિક એમિનિટીઝનું પ્રદર્શન કરાયું અને ટાઉનશીપમાં વિવિધ વિકાસના કાર્યોનો શિલાન્યાસ કરવામાં આવ્યો, જેમાં 12,500 બેડવાળું 31 ટાવર્સ ધરાવતું ડોર્મિટરી કોમ્પ્લેક્સ તેમજ 350 1 BHK એપાર્ટમેન્ટ્સ, 290 જેટલા 2 BHK અને 3 BHK એપાર્ટમેન્ટ્સ અને એક શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટેલ, શાળા અને ફ્યુઅલ સ્ટેશનનો સમાવેશ થાય છે. JDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.